ભોગ અંતરાય અને ઉપભોગ અંતરાય. જાત જાતના અંતરાય પાડીને તો આ જગત ઊભું થયું છે. ને પછી કહેશે ભગવાન આલતો નથી. એટલે મુવા તારા જ અંતરાય પાડેલા તે ભગવાન તેમાં શું કરવા વચ્ચે હાથ ઘાલે તે? દાદા ભગવાન. એક સત્સંગી ભાઈ દાદાશ્રીને કહે છે કે ચીજ વસ્તુઓને ભોગવવાના પણ અંતરાય હોય છે. કાં તો તે પ્રાપ્ત ન થાય અથવા તો પ્રાપ્ત હોય છતાં વ્યક્તિ એને ભોગવી ના શકે. દાદાજી કહે છે એ ભોગ અંતરાય અને ઉપભોગ અંતરાય કહેવાય છે. તીર્થંકર ભગવાન ભોગ એને કહે છે કે જે એકવાર ભોગવાય પછી બીજી વખત ના ભોગવાય. જેમ કે આ કેરી ખાઈ લીધી એટલે એક વખત ભોગવાઈ માટે એ ભોગ કહેવાય. હોજરીમાંથી કાઢી ફરીથી ના ખવાય, ફરી એનો સ્વાદ ના આવે. અને ઉપભોગ એટલે શું? ફરી ફરી ભોગમાં લઈ શકાય એનું નામ ઉપભોગ કહેવાય. જેમ કે આ ખમીસ ફરી પહેરાય, આ ચશ્મા ફરી પહેરાય, આ દેહ બીજે દિવસે કામ લાગે, આંખો બીજે દાડે કામ લાગે, આ કપડાં રોજ પહેરીએ એટલે એ ઉપભોગ કહેવાય. સ્ત્રી પુરુષ એ બધા ઉપભોગ કહેવાય. એ ભાઈ પૂછે છે દાદા ભોગ અંતરાય અને ઉપભોગ અંતરાય કઈ રીતે પડતા હોય છે? દાદાશ્રી કહે છે કોઈ જલેબી લાડવા એવું બધું ખાતો હોય અને આપણે કહીએ કે મુવા આવું રોજ રોજ શું ખાવાનું? આ તે ભીખ માગવાના છો કે શું? એ ભોગ અંતરાય પડાય. કોઈ કપડાં સારા પહેરતો હોય અને આપણે કહીએ કે એ આમાં પૈસા નકામા પાણી ના કરીશ એટલે કે બગાડીશ નહીં, આને ઉપભોગ અંતરાય કહેવાય. આપણા ઘરમાં છોકરો 2 વખત કપડાં બદલતો હોય અને એને આપણે કહીએ કે શું કામ નકામા પૈસા બગાડે છે? કપડાં બધા ધૂળધાણી કરી નાખું છું, બગાડું છું. એ કહ્યું તેમાં અંતરાય પડ્યો બધો. આપણને સારા કપડાં પહેરવા નહીં મળે માટે કોઈનામાં આંતરો પાડશો નહીં. તે ભાઈ દાદાશ્રીને પ્રશ્ન કરે છે કેટલીક વખત ફરજ રૂપે કુટુંબના વડીલે થોડો અંતરાય કરવો પડે ને, ફરજિયાત કોઈ વખત બોલવું પડે. દાદાશ્રી સમજાવે છે તેનું ફળ અવશ્ય મળે, નહીં તો પછી આપણે એને ધોઈ નાખવું જોઈએ, એટલે કે માફી માગવી. કર્મ કરો પણ ધોઈ નાખવું જોઈએ. ધોવાનું હથિયાર હોય જ છે. આ બધું ઘરવાળાને ના કરવું પડે? તમને અમે પ્રતિક્રમણનું એટલે કે ભૂલની માફી માગવાનું હથિયાર આપેલું છે ને, એ હથિયારવાળા એ ધોઈ નાખે જટ. તે ભાઈ દાદાને સામો પ્રશ્ન કરે છે કે પત્નીને ડાયાબિટીસ હોય છતાં આટલો બધો ભાત લીધો હોય તો આપણે જ્ઞાતા દ્રષ્ટા થઈને જોયા કરવાનું? દાદાશ્રી સમજાવે છે તો બીજું શું કરવાના હતા? અને નહીં તો એ શું થાય? એ ગમે તે કરતી હોય, આખો ઘીનો પાટીઓ એટલે કે લોટો ઢોળીને ખાતી હોય તો એ આપણને શું થાય? એ તો આપણી હાજરીમાં ખાય એટલે આપણને દુઃખ થાય છે ને. એટલે આપણે આપણી હાજરીમાં આપણી જાતને ગેરહાજર માનવી. જો આપણે ના હોઈએ તો એવું જ કરે ને. એ તો આપણે દેખીએ છીએ તેનું ઝેર છે ને, એ ઝેર ઉડાડી દઈએ. દીઠાનું ઝેર છે આ તો, માટે કેટલીક વખત અજાણ બની જાઓ. તે ભાઈ સામે દલીલ કરે છે ખાવા પીવામાં અમુક વસ્તુ ખાવાથી આપણને એમ લાગે કે તેનું અહિત થાય છે તો તે વસ્તુ ખાવાની આપણે ના કહેવી જોઈએ ને. દાદાશ્રી સમજાવે છે આપણે ના કહેવાની જરૂર નહીં. આપણે એમને આ વિગત સમજાવવાની જરૂર કે ભાઈ આમ કરવાથી શરીરને આમ નુકસાન થાય, તેમ થાય, પણ આ હેડ નહીં ખાવાનું એવું પોલીસ એક્શન નહીં લેવાનું. બધી વિગતથી સમજાવવું ને કહેવું કે આનું ફળ આવું આવે, આમાં શું ફાયદો કાઢીશ? તે ભાઈ કહે દાદા આપે જે ફોડ પાડ્યો તેનાથી ઘણાના ઉકેલ આવી જશે. આવા સંજોગ તો ડગલે ને પગલે બહુ ઊભા થાય. અમે તો બધા અંતરાય જ ઊભા કરીએ છીએ. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. અંતરાયોથી જ આપણી પરીક્ષા થાય છે કે કોને ક્યાં ક્યાં ગોદા માર્યા છે. 3/116. આપણે બીજાનું સુખ આંતરીએ તો આપણું સુખ અંતરાય. એને અંતરાય કર્મ કહ્યું. 21/118. નિરીક્ષિત દશા એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા વિનાની દશા. કુદરતી રીતે જે મળે છે હવા પાણી એની કોઈ ઈચ્છા કરતો નથી, માટે એનો આંતરો પડતો નથી. 27/61. જીવનમાં અડચણ એની જાતે નથી આવતી,
એ અડચણને નવરા છે જ નહીં, એ તો આપણે નાખીએ છીએ તેથી આવે છે. 30/327 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.